मैं एकदम जागृत बन्या, बैठा थे गया, हाथ जोड़्या, हे मालिक, अब तो स्वयं भगवान छो भगवान। मालिक मारी सेवा करीने મને પાપમાં ન નાખો, આપ તો સ્વયં ભગવાન છો। એ વખતે બાલપ્રભુ ઘનશ્યામ બહુ સરસ બોલ્યા, માં હું ભગવાન જરૂર છું, પણ અત્યારે તારો દીકરો બનીને આવ્યો, મારી તારી સેવા કરવી મારી પરમ ફરજ છે। હું ભગવાન છું પણ તારો દીકરો બનીને આવ્યો છું। યુવાનો કથામાંથી શીખજો, ભગવાન સ્વયં બોલી રહ્યા છે, ભગવાન જરૂર છું પણ તારો દીકરો બનીને આવ્યો છું, મારી તારી સેવા કરવી મારી પરમ ફરજ છે। ગ્રસ્તાશ્રમમાં રહેલી પ્રત્યેક વ્યક્તિ પોતાના માતા પિતાની સેવા કરે। માં હું ભગવાન છું પણ તારો દીકરો છું। ન તો ક્યારેક માણસ ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, મોટો બિઝનેસમેન થાય, મોટા હોદ્દા પર આવે, પછી એને પોતાના મા બાપ ગમે નહીં, અળખામણા લાગવા માંડે। ભક્તો બહુ સાચું કહું, તમે સુખી થવા જો માંગતા હો, ક્યારે પણ તમારા મા બાપને નારાજ નહીં કરશો। અરે પોસાય તેવા સ્વભાવ હોય, પોસાય તેવા સ્વભાવ હોય, સ્વભાવને સહન કરીને પણ એને રાજી કરશો। જે પોતાના મા બાપને રાજી ન કરી શકે ભક્તો, એ ભગવાનને કોઈ દી રાજી ન કરી શકે, ભગવાનને રાજી ન કરી શકે। જે પોતાના મા બાપને રીઝવી શકશે ભગવાનને રીઝવી શકશે। બહુ સનાતન સત્ય કહું છું। ક્યારેક ક્યારેક ભક્તો માણસ બહાર બહુ સારો દેખાય છે અને બહાર મીઠી મીઠી સારી સારી વાતો કરે છે, પણ ઘેરે પોતાના મા બાપને ભક્તો ગુલામની જેમ રાખતો હોય, ગુલામની જેમ રાખતો।